નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગ્રામરના ટોપિક્સ શીખવા જઈ રહ્યા છીએ। સરળતાથી અંગ્રેજી શીખો। મિત્રો, ગ્રામરના જે ટોપિક્સ છે, પાર્ટ્સ ઓફ સ્પીચ, ટેન્સીસ વગેરે જે ટોપિકને આપણે એકદમ સરળતાથી શીખવા જઈ રહ્યા છીએ। એમાં આપણે પહેલું જે ટોપિક છે નાઉન્સ અને તેના ટાઈપ્સ, એટલે કે નામ અને તેના પ્રકારોને સમજવા જઈ રહ્યા છીએ। આ ટોપિક છે એ ધોરણ 7થી માંડીને 12 ધોરણ સુધીમાં અને કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે। એટલે કે આ જે નાઉન છે એટલે શું અને એના પ્રકારો કેટલા છે એ આપણે સમજીએ। મિત્રો, નાઉન એટલે કોઈપણ પદાર્થ, વ્યવસાય, સ્થળ, વસ્તુ, જાતિ, જાતિ એટલે કે સ્ત્રી પુરુષ, પછી વ્યક્તિ, આ ને જે નામ આપવામાં આવ્યું છે તેને નાઉન કહેવાય, એટલે કે નામ કહેવાય। આપણે કોઈપણ પદાર્થને, દાખલા તરીકે હથોડી, તો એનું જે નામ છે એ નામને અંગ્રેજીમાં નાઉન કહેવાય। વ્યવસાય, આ નર્સ છે તો એને નાઉન કહેવાય। તો કોઈપણ પદાર્થ, વ્યવસાય, વસ્તુ, સ્થળ, જાતિ, વ્યક્તિ, આને જે નામ આપવામાં આવ્યું છે એ નામને અંગ્રેજીમાં નાઉન કહેવાય છે। હવે તેના પ્રકારો વિશે જોઈએ। કાઇન્ડ્સ ઓફ નાઉન્સ, તો નાઉનના કેટલા પ્રકાર પડે છે અને એ કયા કયા છે? તો અહીંયા સમજીએ કે એના 5 પ્રકાર પડે છે। એમાંનું પહેલું છે પ્રોપર નાઉન, એટલે કે વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ। બીજો પ્રકાર પડે છે કોમન નાઉન, એટલે કે સામાન્ય નામ। પછીનો પ્રકાર છે કલેક્ટિવ નાઉન, એટલે કે સમૂહવાચક નામ। મિત્રો, આ બધા જે નામ છે, નામના જે પ્રકાર છે એને ડિટેલમાં આપણે આગળ ઉદાહરણ સાથે સમજીએ છીએ। પછીનો પ્રકાર આવે છે મટીરિયલ નાઉન, એટલે કે દ્રવ્યવાચક નામ। પછી છેલ્લો પ્રકાર છે 5મો એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક નામ। મિત્રો, અંગ્રેજી શીખવા માટે બેઝિક ગ્રામરથી માંડીને ધોરણ 9, 10ના પાઠનું સરળ ભાષાની અંદર સમજૂતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। સબસ્ક્રાઈબ કરવાથી આપને મારું નોટિફિકેશન મળતું રહેશે અને મારા વિડીયોને પણ આપ લાઈક કરતા રહેજો। પ્રથમ પ્રકાર છે પ્રોપર નાઉન। પ્રોપર નાઉન એટલે શું? વ્યક્તિ કે સ્થળના ચોક્કસ નામને વ્યક્તિવાચક નામ એટલે કે પ્રોપર નાઉન કહે છે। જેમ કે મિત્તલ, રાજકોટ। જો આપણા બધાના જે નામ છે, વ્યક્તિઓ તમામના નામ, દાખલા તરીકે મારું નામ સંજય હોય, તમારું નામ રાજેશ હોય, તો આ બધાના નામને વ્યક્તિવાચક નામ કહેવાય, એને ઇંગ્લિશમાં પ્રોપર નાઉન કહેવાય। પછી તમામ સ્થળ જે છે, શહેરો છે, રાજ્યો, પછી ખ્યાતનામ બિલ્ડિંગ એવા હોય, કોઈ સ્થળ છે જેમ કે તાજમહેલ, ઇન્ડિયા, ગુજરાત, રાજકોટ, આ બધાને ચોક્કસ નાઉન કહેવાય છે। પ્રોપર નાઉનના અર્થથી આપણે ઓળખીએ છીએ। અને આની એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે આ બધા જે નામ છે, એટલે કે આ વ્યક્તિવાચક નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે। વિલ ઓલવેઝ બિગિન વિથ કેપિટલ લેટર, એટલે કે આ બધા જે શબ્દો છે, નામ છે, એના પ્રથમ અક્ષર કેપિટલથી શરૂઆત થાય છે। આને પ્રોપર નાઉન કહેવાય છે। બીજો પ્રકાર છે કોમન નાઉન। એક કઈ રીતે એનું આપણે ડેફિનેશન ઓળખીએ તો સમગ્ર જાતિ કે વર્ગ દર્શાવતા નામને સામાન્ય નામ કહેવાય।
એટલે કે એને કોમન નાઉન કહેવામાં આવે છે. જેમ કે ટીચર, સમગ્ર શિક્ષક જાતિને દર્શાવતો શબ્દ અથવા તો નામ આ ટીચર છે. પછી એક નામ છે ડ્રાઈવર, એ પણ એ ચોક્કસ જાતિને દર્શાવે છે. પ્લેયર એટલે કે ખેલાડી. પછી મેન માણસ, સ્ત્રી, પશુ, આમ જે સમગ્ર જાતિ અને વર્ગને દર્શાવતું કોઈ પણ નામ હોય, બુક, તો એને આપણે કોમન નાઉન તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર છે કલેક્ટિવ નાઉન, એટલે કે સમૂહવાચક નામ. બે કે બેથી વધુનો સમૂહ દર્શાવતા નામને સમૂહવાચક નામ એટલે કે કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. બે કે બેથી વધુનો સમૂહ, જેમ કે ટીમ. જો ટીમની અંદર અલગ અલગ પ્રકારના ખેલાડીઓની ટીમ હોય છે, તો આ જે ટીમ છે એ એક શબ્દ કેવો છે? કલેક્ટિવ, સમૂહવાચક નામ કહેવાય. પછી છે ક્રાઉડ એટલે કે ટોળું, તો એની અંદર બે કે બેથી વધુના સમૂહ હોય છે. ગેંગ એટલે પણ એક પ્રકારની ગુંડાઓની જે ટોળકી છે એને આપણે ગેંગના નામે ઓળખીએ છીએ. પછી આર્મી, તો આ બધા એવા નામ છે કે જેની અંદર બે કે બેથી વધુનો સમૂહ હોય છે, એટલે આને કલેક્ટિવ નાઉન આપણે કહીએ છીએ. એના પછીનો જે પ્રકાર છે મટીરિયલ નાઉન, એટલે કે દ્રવ્યવાચક નામ. દ્રવ્યવાચક નામ એટલે શું? દ્રવ્ય કે પદાર્થના નામ દર્શાવતા નામને દ્રવ્યવાચક એટલે કે મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. જેમ કે વોટર, પાણી. જો એ પાણી પ્રવાહી છે, દ્રવ્ય છે. મિલ્ક, આ જે બધા નામ જે છે એ દ્રવ્યવાચક નામ છે. રાઈસ એટલે કે ચોખા, ગોલ્ડ, સુગર, આ બધા દ્રવ્યવાચક નામો છે. એને આપણે અંગ્રેજીમાં મટીરિયલ નાઉન્સ કહેવાય. તો આવી રીતે આપણે 4 પ્રકાર જોયા. હવે 5મો પ્રકાર જોઈએ. 5મો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક નામ. ભાવવાચકની અંદર એના નામ પ્રમાણે લાગણી કે ભાવ દર્શાવવા માટે જે નામનો ઉપયોગ થાય છે એ નામને ભાવવાચક નામ એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. જેની અંદર ભાવ દર્શાવતા શબ્દો જેવા કે લવ, એંગર એટલે કે ગુસ્સો, ઓનેસ્ટી પ્રામાણિકતા, ટ્રુથ એટલે કે સત્ય, જોય એટલે કે આનંદ, આવા ભાવદર્શક જે શબ્દો છે એને આપણે ભાવવાચક નામ કહેવામાં આવે છે, જેને આપણે એબ્સ્ટ્રેક્ટ નામથી ઓળખીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે નામના 5 પ્રકાર જોયા. નામ કોને કહેવાય અને નામના પ્રકાર કોને કહેવાય એ સમજ્યા. હવે આનો વિશેની આપણે એક ટેસ્ટ નાની એવી સમજીએ. એક્સરસાઇઝ આપણે જે શીખી ગયા છીએ અને પરીક્ષામાં કઈ રીતે પૂછાય અને એમાં કેમ જવાબ આપી શકાય એ પણ જોઈએ. તો આઈડેન્ટિફાય ધ અંડરલાઇન નાઉન્સ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચે આપેલા વાક્યોમાંથી નાઉનને અંડરલાઇન કરેલા શબ્દો જે નાઉન છે એ કયા પ્રકારનું નાઉન છે એ તમે ઓળખો. તો દાખલા તરીકે એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. તો મહેશ વિઝિટેડ હોસ્પિટલ લાસ્ટ વીક. તો આમાં અંડરલાઇન કરેલો મહેશ અને આ હોસ્પિટલ છે એ નામના કયા પ્રકારમાં આવે છે એ તમે એને ઓળખી બતાવો. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે મહેશ અહીંયા લખ્યું છે આ રીતે ને હોસ્પિટલ લખ્યું છે. તો મહેશ છે એ પ્રોપર નાઉન છે અને હોસ્પિટલ છે કોમન નાઉન છે. જુઓ, આ જે એક્સરસાઇઝ ઉદાહરણ છે એ પ્રમાણેના અહીંયા 10 વાક્યો આપ્યા છે. એ 10 વાક્યોના અંડરલાઇન કરેલા શબ્દો નામના કયા પ્રકારના
ટાઈપ્સ ઓફ નાઉનમાં ક્યાં આવે છે એ શબ્દો તમે શોધો. અહીંયા તમે પહેલાં વિડીયોને પોઝ કરીને આ બધા વાક્યો લખી લ્યો અને ત્યારબાદ એ નામના પ્રકાર પ્રમાણે આપણે જે શીખ્યા છીએ એ પ્રમાણે તમે એના પ્રકાર જણાવો. જરૂર લાગે તો ફરી પાછો વિડીયો જોઈ લો. આ રીતે એના તમે આ એક્સરસાઇઝને સોલ્વ કરો. હવે તમે એક્સરસાઇઝ સોલ્વ કરી નાખી છે. અહીંયા એના આન્સર આપ્યા છે. એ આન્સર તમે આ રીતે આના જે આન્સર આપ્યા છે એની સાથે મેચ કરી જુઓ કે તમે જે જવાબ લખ્યા છે એ બરાબર લખ્યા છે કે એમાં કાંઈ ભૂલ છે. આ બધા જે જવાબ છે એની સાથે તમે ટેલી કરી લ્યો અને જોઈ લ્યો તમારી ક્યાં ભૂલ છે જોઈ લ્યો. ને આ રીતે આપણે આ ગ્રામરનો બેઝિક ગ્રામરનો જે નાનામાં નાનો જે ટોપિક છે પણ ખૂબ જ અગત્યનો છે એવું નાઉન્સ એન્ડ ઇટ્સ ટાઈપ્સ એ આપણે બરાબર સમજ્યા છીએ. વધુ પ્રેક્ટિસ કરજો અને આ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગી છે. આવા વિવિધ પ્રકારના વિડીયોઝ માટે મારું જે બ્લોગ જે છે એમાં ઓનલાઈન ટેસ્ટ છે અને એવા બધા અલગ અલગ વિડીયોઝ જોવા મળશે તો તમે એની મુલાકાત પણ લેવાનું ચૂકશો નહીં. વધુ આવા પ્રકારના વિડીયો માટે મારી ચેનલ જોતા રહો. અહીંયા આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. ગુડ બાય.